જોહાર મિત્રો. તો આજે આપણે નિફ્ટીની એક્સપાયરી હતી. તો જે ગઈકાલે આપણે વાત કરી હતી કે માર્કેટ ગેપ અપની શક્યતા હતી, તો તમે જોઈ શકો કે માર્કેટ એ રીતના જ ગેપ અપની ઓપનિંગ હતી અને જે માર્કેટ ઓપનિંગ સાથે જ ઘણા લોકોનો સ્ટોપ લોસ અને ઘણા લોકોનો લોસ કર્યું હતું. કેમ કે જે માર્કેટ આપણે સાઇડવે માર્કેટ હતું. તો આજનું માર્કેટમાં આપણે ટ્રેડ પણ જે આપણે ક્લોઝિંગ ટાઈમે ટ્રેડ લીધી હતી, પણ એ પહેલા માર્કેટમાં જે સાઇડવે હતું, જે લોકો ટ્રેપ થયા છે, પહેલા એના વિશે આપણે વાત કરીએ. તમે જોઈ શકો કે માર્કેટ ઓપનિંગ સાથે જ એક બુલિશ કેન્ડલ સાથે માર્કેટ ફોર્મ થયું હતું અને માર્કેટ ગેપ અપ સાથે જ એક આપણે કહી શકીએ કે નીચે સેલરની વીક પણ હતી ઉપરની સાઈડ અને નીચે બાયર સ્ટ્રોંગ હતા. એટલે માર્કેટ ઓપનિંગ સાથે જ એક બુલિશ કેન્ડલ સાથે માર્કેટ ફોર્મ કર્યું હતું. તમે જોઈ શકો કે માર્કેટ 23,750 ની નજીક આવીને એક પાછી એક રિજેક્શન. તો તમે જોઈ શકો કઈ રીતે માર્કેટ ટ્રેપ થયું હતું. તો ઘણા લોકો લાગ્યું હતું કે માર્કેટ આટલા દિવસથી નેગેટિવ હતું, તો હવે જે પોઝિટિવ આવશે ને જે બિગ બુલિશ કેન્ડલ બનાવી છે, એમાં ઘણા લોકોએ આ એરિયામાં તમે જોઈ શકો કે આ એરિયામાં ઘણા લોકો જે રિટેલર છે, ઘણા લોકો આમાં ટ્રેપ થયા હતા. એન્ટ્રી લઈને માર્કેટમાં જે લોકો મોમેન્ટમ પકડે તે લોકો જે રેસિસ્ટન્સ છે 23,700 નો ત્યાં સુધી લોકો ટાર્ગેટ રાખ્યો છે. પણ તમે જોઈ શકો કે માર્કેટ એરિયામાં આવીને એક નેગેટિવ બેરિશ કેન્ડલ બનાવી. ઘણા લોકો અહીંથી પોતાની પોઝિશન એક્ઝિટ મારી લોસમાં એક્ઝિટ મારી હશે. એક્ઝિટ મારીને તાત્કાલિક માર્કેટ જે બિગ બિયરિશ કેન્ડલ બનાવી એમાં એ લોકોને એમ લાગ્યું હશે કે માર્કેટ પાછું ગેપ અપ ફિલ કરવા જશે, નેગેટિવ જશે, તો માર્કેટ પાછા જે રિટેલર છે એ પુટ સાઈડમાં પાછા એન્ટ્રી લીધી હશે. પણ તમે જોશો કે એમને પણ રિટેલરને માર્કેટમાં એન્ટ્રી અપાવી, માર્કેટ એક નેગેટિવ મૂવ બતાવ્યો, પણ જ્યારે કેન્ડલની ક્લોઝિંગ ટાઈમ હતી 5 મિનિટ, ત્યારે માર્કેટ એક બુલિશ મુવમેન્ટ બતાવીને અપ સાઈડ માર્કેટ ક્લોઝ કર્યો. એ પછી પણ માર્કેટ એ રીતનું બિહેવિયર આપ્યું કે માર્કેટ અપ ડાઉન માર્કેટ હતું. પણ જે માર્કેટમાં 11 AM નો માર્કેટ હતો, તમે જોશો કે 11 વાગે માર્કેટે એક હાઈ બનાવ્યો હતો, જે આપણો પ્રીવિયસ હાઈ હતો, એક ફર્સ્ટ હાઈ બનાવ્યો હતો. માર્કેટ સાઇડવેજ હતું, તો આપણે એમાં જે ટ્રેડ લીધી હતી કઈ રીતે લીધી અને કઈ સ્ટ્રેટેજી યુઝ કરી, તો એના વિશે આપણે વાત કરીએ. આજે આપણે પુટ સાઇડમાં આ એરિયામાં આપણે એન્ટ્રી લીધી હતી, જે લાસ્ટમાં આપણે એન્ટ્રી વિશે બી જોઈએ અને એમાં જે મેં કન્ફર્મેશન લીધી છે, તો એના વિશે આપણે વાત કરીએ છીએ. તો જોઈ શકો કે માર્કેટ એક ફર્સ્ટ હાઈ, સેકન્ડ હાઈ અને થર્ડ હાઈ, જે 23,700 નો જે સ્ટ્રોંગેસ્ટ સપોર્ટ હતો એ માર્કેટે બનાવ્યો હતો. તો પહેલા તો તમે જોઈ શકો છો આપણે એનએસના ડેટા જે કન્ફર્મેશન લીધી હતી કે જ્યારે માર્કેટમાં ઓપનિંગ થયું હતું, તો તમે જોઈ શકો કે ત્યારે 23,800 નો રેસિસ્ટન્સ એ આપણે અહીંયા હાઈએસ્ટ બિડિંગ હતી, હાઈએસ્ટ વોલ્યુમ હતો અને જે સપોર્ટ હતો 23,700 એ આ એરિયામાં 23,700. એટલે તમે જોયું પણ હશે માર્કેટમાં કે 23,800 અને 700 ની વચ્ચે જ માર્કેટ કન્ટિન્યુ ચાલતું હતું. પણ જ્યારે ક્લોઝિંગ ટાઈમ આવી, જે 3 PM માર્કેટ હતું, તો એ ટાઈમે તમે જોઈ શકો કે માર્કેટ કેવી રીતના શિફ્ટ થયું હતું કે રેસિસ્ટન્સ એનો જે 800 પર હતો એ શિફ્ટ થઈને 23,700 પર, એટલે રેસિસ્ટન્સ નીચેની સાઈડ વીક સ્ટ્રોંગેસ્ટ થઈ ગયું, ઉપરની સાઈડ વીક થઈ ગયું હતું. તમે જોઈ શકો કે 23,700 પર સ્ટ્રોંગેસ્ટ આવી ગયું, ત્યાંથી તમે જોઈ શકો કે માર્કેટમાં રિજેક્શન આવી ગયું હતું અને સપોર્ટ હતો 23,600 સુધી માર્કેટ ગયું હતું. 23,600 નું માર્કેટ ગયું હતું. તો એ આપણે ફર્સ્ટ કન્ફર્મેશન હતી કે જે માર્કેટમાં જે ડેટા હતા એ નીચેની સાઈડ શિફ્ટ થતા હતા, એટલે સપોર્ટ અને રેસિસ્ટન્સ નીચેની સાઈડ શિફ્ટ થતા હતા. તો આપણે હવે ચાર્ટમાં તમને બતાવી દેવું છે કે બીજી કન્ફર્મેશન કઈ લીધી આવતી. આપણે જે ફર્સ્ટ કન્ફર્મેશન હતી એ આપણી એનએસસી ડેટામાં લીધી હતી અને જે આપણી સેકન્ડ કન્ફર્મેશન છે, તો તમે જોઈ શકો સેકન્ડ કન્ફર્મેશન આપણે એ રીતે લીધી કે તમે આપણો જે હાઈ આપણે માર્કેટ, તમે જોઈ શકો માર્કેટે હાઈને જે સાઇડવે માર્કેટ હતું તેમાં માર્કેટે જે એનો ફર્સ્ટ હાઈ હતો એને માર્કેટ બ્રેક પણ નહીં કર્યું, ટચ પણ નહીં કર્યું. એટલે માર્કેટ એના ઉપરની લિક્વિડિટી લેવા માટે અત્યારે તૈયાર નથી. એ જ્યારે અગાઉનું માર્કેટ હતું ત્યારે લેશે, પણ અત્યારે હાલે માર્કેટ એનું લેવા માટે જે અપસાઇડની લિક્વિડિટી છે અને સ્ટોપ લોસ છે એ લેવા માટે અત્યારે રેડી નથી. તો માર્કેટ તમે જોઈ શકો કે એનો હાયર હાઈ માર્કેટ બનાવીને એને માર્કેટ બ્રેક નહીં કર્યો. એટલે આપણને ખ્યાલ આવી ગયો કે માર્કેટમાં ધીરે ધીરે સેલર એક્ટિવ થશે, સેલર એ લોકોની પોઝિશન અને જે બાયર છે ધીરે ધીરે એ લોકોની પોઝિશન ખોવા લાગેલા છે. તો આપણે જે સેકન્ડ કન્ફર્મેશન એ આપણે આના થ્રુ લીધી કે એ પછી પણ તમે જોઈ શકો એ એરિયામાં માર્કેટ એક પરફેક્ટ આપણે કહી શકીએ કે બિયરિશ ફિંગર કેન્ડલ કહી શકીએ આપણે એને, કે માર્કેટ બિયરિશ જે આપણે ગ્રેવસ્ટોન ડોજી તરીકે યુઝ કરીએ કે ગ્રેવસ્ટોન ડોજીમાં માર્કેટ એક કેન્ડલ ફોર્મ કરી, તો ત્યાંથી આપણે કેન્ડલ પર જ એક
કહી શકીએ કે બોટમ પર એન્ટ્રી લીધી હતી. જે આપણે જે પ્રીમિયમ હતો આપણો એ હતો 23,700 ફૂટનો. તમે જોઈ શકો કે આપણે 10 રૂપિયા પર પ્રીમિયમ આપણે બાય કર્યો હતો અને જે પ્રીમિયમ ગયો હતો ડાયરેક્ટ 80+. આપણે આજે એક્સપાયરી હતી એટલે આપણે ખબર હતું કે આપણી પોઝિશન ઓટોમેટિક સ્ક્વેર અપ થઈ જવાની છે. આપણો ફર્સ્ટ ટાર્ગેટ જે હતો એ પ્રીમિયમનો, તમે જોઈ શકો કે પ્રીમિયમનો આપણે જે ફર્સ્ટ હાઈ એ ટાર્ગેટ રાખ્યો હતો. જે રીતના માર્કેટ ગયું એ પછી માર્કેટમાં આપણે સેકન્ડ હાઈનો ટાર્ગેટ રાખ્યો અને એ પછી જે માર્કેટની ઓપનિંગ હતી એના પર રાખ્યો. માર્કેટો જો ઓપન થઈ તો માર્કેટ આપણે ત્રીજો ટાર્ગેટ પણ આપી દેતા આજે, પણ એક્સપાયરી હોવાથી અને માર્કેટની ક્લોઝિંગ હોવાથી માર્કેટ આપણે આઈડિયામાં આવીને કે આજે આપણે 80+, તમે જોઈ શકો કે 72 પોઈન્ટ આપણે કેપ્ચર કર્યા છે. અને જે આપણે પ્રોફિટ હતો એટલે આપણે સિમ્પલમાં આપણે વાત કરીએ આપણે ખાલી આજે 2 કન્ફર્મેશન ત્રણ કન્ફર્મેશનમાં આજે આપણે માર્કેટમાં ટ્રેડ લીધી હતી. જે સાઇડવે માર્કેટમાં પહેલી ફર્સ્ટ કે NSEમાં જે આપણે ડેટા હતા એ નીચેની સાઈડ શિફ્ટ થતા હતા, એટલે તમને જે રેસિસ્ટન્સ આપણો હતો એ નીચેની સાઈડ શિફ્ટ થતો હતો અને જે સપોર્ટ હતો એ પણ નીચેની સાઈડ 600 પર શિફ્ટ થતો હતો. એટલે તમે જોઈ શકો કે માર્કેટમાં 23,600 અને લાસ્ટમાં સ્ટ્રોંગ થવાથી માર્કેટ ક્લોઝિંગ પર 23,600 ની ઉપર જ આપે છે. એટલે આપણો જે રેસિસ્ટન્સ નીચેની સાઈડ વીક થતો હતો અને સપોર્ટ પર નીચે શિફ્ટ થઈ ગયો હતો. એટલે આપણને ખ્યાલ આવી ગયો કે માર્કેટ હવે નીચે રેસિસ્ટન્સ બ્રેક કરીને 600 સુધી આવવાનું છે માર્કેટ. એટલે જે ફર્સ્ટ કન્ફર્મેશન હતી. સેકન્ડ કન્ફર્મેશન કે હાયર હાઈ માર્કેટ બ્રેક નહીં કરતો હતો અને થર્ડ કે જે કેન્ડલ ફોર્મ કરી એ ટાઈમમાં આપણે એન્ટ્રી લીધી હતી. જે આપણે હવે એન્ટ્રી લીધી એ પણ તમને બતાવી. હા, તો તમે જોઈ શકો છો કે આપણે જે આજે પ્રોફિટ કર્યું, જે આપણી પોઝિશન હતી એ 23,700 ફૂટમાં, અને જે આપણી એન્ટ્રી પ્રાઇસ છે આપણે કીધું કે બોટમ પર આપણે 10 રૂપિયા પ્રીમિયમ આપણે બાય કર્યો હતો અને આજે આપણે લોટમાં વધારે લીધા હતા. જે એન્ટ્રી લોટ એટલે આપણે 21.45 જેવા શેર આવ્યા હતા. અને આજે આપણું જે હતું એ ઇન્વેસ્ટમેન્ટ આપણું ઓછામાં ઓછું આપણે કહી શકીએ કે મેં આજે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું ખાલી 21,000ની સમથિંગ આજે મેં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. અને તમે પ્રોફિટ જોઈ શકો કે આપણે હાઈએસ્ટ પ્રોફિટ બનાવ્યું હતું, જે આપણું લગભગ 1,54,000 કર્યું હતું. આજે આપણે લો ઇન્વેસ્ટમેન્ટમાં સારો ટાર્ગેટ કર્યો હતો, એટલે આપણે કહી શકીએ કે 21,000માં આપણે આજે રિટર્નની આપણે 3 ગણા પૈસા બનાવ્યા છે. 3 ગણા પણ નહીં, આપણે વધારે કહી શકીએ કે આજે આપણે લો ઇન્વેસ્ટમેન્ટમાં હાઈએસ્ટ પ્રોફિટ કર્યું છે. આવી જ રીતે આપણે જો સ્ટ્રેટેજી યુઝ કરતું અને કન્ફર્મેશન સારી આપણે મળ્યા કરશે, આપણે લો ઇન્વેસ્ટમેન્ટમાં હાઈએસ્ટ પ્રોફિટ કરવા માટે સક્ષમ છે. તો આપણે હવે કાલે સેન્સેક્સમાં જોઈએ કે નિફ્ટી બેમાંથી કોઈમાં આપણા જે ટ્રેડ મળે છે અને આપણે પ્રીમિયમ હિસાબે લોસ સાઈઝ જેમાં સારી મળે એમાં આપણે ટ્રેડ કરશું. તો કાલે મળીએ છીએ એક નવા વિડીયો સાથે. જય જોહાર, જય આદિવાસી.